પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગર સાંસદ ચંદુ શિવરા સાથે ગેરવર્તન. સિવિલ હોસ્પિટલમાં વિઝિટ સમયે કર્મચારી કહ્યું, સાંસદો વિઝિટ કર્યા કરે, શું ઉખાડી લેવાના. જે બાદ સાંસદે સ્ટાફનો ઉદ્ધો લીધો. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સમસ્યા સાંભળતો હશે કે કેમ તે પણ સવાલ. આણંદમાં ગામની જમીન રાજકોટના ગુરુકુળને ફાળવાતો ઉગ્ર વિરોધ. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. કહાનવાડી ગામની 114 કરોડની 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવાઈ. પંચાયતને તાળાબંધી કરી ગુરુકુળના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ ન કરવા દેવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો. સમગ્ર મામલે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ગુરુકુળ સંસ્થાએ શૈક્ષણિક હેતુથી જમીન માંગતા 200 થી 300 કરોડની જમીન માત્ર 37 કરોડમાં સરકારે આપી. ભાજપે આરોપોને પાયા વિહોણા ગણાવી જમીન સરકારના નિયમ મુજબ ફાળવાઈ હોવાનું કહ્યું. વિધાનસભા ગૃહમાં ઉઠ્યો સાયકલ વિતરણ મુદ્દો. કોંગ્રેસે સાયકલ વિતરણ બાબતે સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી હોવા અંગે કર્યા આક્ષેપ. 2023માં એક પણ સાયકલનું વિતરણ ન થવા અંગે કોંગ્રેસે પૂછ્યો પ્રશ્ન. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સરકારનો પક્ષ રજૂ કર્યો. 5 વર્ષમાં 7 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈ હોવાનો સરકારનો જવાબ. વરસાદના કારણે કાટ લાગી જતા સાયકલને કેસરી રંગ કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે સરકારે સૂચન કર્યું કે સરકારે દીકરીઓને સાયકલ સમયસર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.